હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે કોઈ વાનગી નથી બનાવવાના। આજે આપણે ફક્ત લસણ વિશેની માહિતી હું તમને આપીશ। તો લસણ ઘણીવાર આખું વરસ માટે આપણે સ્ટોર કરતા હોઈએ છીએ ત્યારે તેમાં ફૂદડા થઈ જતા હોય છે, લસણ ખોટું પણ પડી જતું હોય છે। તો તેવું ના થાય તેના માટે આજે હું એક નવી જ ટ્રીકથી આખું વરસ લસણ કેવી રીતે સાચવવું તે માટેનો વિડીયો શેર કરીશ। તો ચાલો જોઈ લઈએ। લસણની સાચવણી માટે લસણને હંમેશા છૂટું જ રાખવામાં આવે તો તે બગડતું નથી। તો હવે મારી પાસે અહીંયા છે 2 કિલો લસણ। તમે જેટલું પણ આખો વરસ માટે લસણને સ્ટોર કરવા માગતા હોય તેટલું તમે લઈ શકો છો। હું તો 2 જ કિલો કરું છું, એટલા માટે મેં 2 કિલો લસણ લીધું છે। અને હવે આપણા ઘરમાં જે પણ જૂનું માટલું હોય જેમાં તમે પાણી ના ભરતા હોય એ માટલું લેવાનું છે। મારી પાસે આ ગયા વરસનું માટલું હતું તો તે મેં સાચવી રાખ્યું હતું, તો તેનો ઉપયોગ હવે લસણ સાચવવા માટે હું કરીશ। તો આ લસણને, આ માટલાને મેં સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દીધું હતું। હવે આમાં હું અડધું લસણ છે તે નાખી દઈશ। હવે અડધું લસણ છે તે માટલામાં નાખી દીધું છે। તો માટલામાં આપણે હાથથી એક સરખું લસણને પાથરી દઈશું। તમે જોઈ શકો છો કે લસણને એક સરખું પાથરી દીધું છે અને તેની ઉપર બજારમાં આ રીતનો ખાવાનો મીઠો પાવડર આવે છે। તો આ પાવડર છે તે આપણે અડધી ચમચી જેટલો ઉપરથી છાંટીશું। આ પાવડરથી લસણ નહીં બગડે। હવે બાકીનું જે અડધું લસણ આપણે રાખ્યું હતું તે હવે ઉપરથી એડ કરી લઈશું અને તેને પણ હાથની મદદથી એક સરખું પાથરી દઈશું। હવે એક ચપટી જેટલો ખાવાનો મીઠો પાવડર આપણે એડ કરી લઈશું અને હવે આપણે લસણની સાચવણી માટે કોટનનું કપડું હોય ઘરમાં તે આપણે આમાં માટલાને ઢાંકી દઈશું અને એક દોરી વડે આ માટલાને બંધ કરી દઈશું। આમ કરવાથી માટલામાં લસણ આખું વરસ સારું રહેશે। તમારે જ્યારે પણ લસણનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આમાંથી લસણ કાઢીને પછી આ રીતના જ માટલાને પેક કરી દેવાનું, એટલે આખું વરસ લસણ નહીં બગડે। આજે આપણે કોઈ પણ રેસીપી બનાવવાના નથી, પરંતુ હું તમારી સાથે સિંગદાણાને એક તો શું પણ 2 વરસ સુધી એવા ને એવા રહે, તેમજ તેમાં ફૂદડા ના પડી જાય, તેમજ તે ખોરા ના થઈ જાય, પરંતુ સ્વાદમાં એવા ના એવા જ રહે, તેની બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે આપણે સિંગદાણાને સાચવવાની રીત જોઈશું। તો ચાલો ફટાફટ સિંગદાણાની સાચવણીની રીત જોઈ લઈએ। દરેકના ઘરમાં આવી પેપ્સી કે કોકોકોલાની કે અન્ય કોઈ બીજી આવી પ્લાસ્ટિકની બોટલો તો હોય જ છે। તો આ બોટલોને આપણે પાણીથી સાફ કરીને તેને તડકામાં સૂકવવાની છે અને એકદમ એમાંથી પાણી સુકાઈ જાય પછી જ સિંગદાણા ભરવાના હોય છે। અમારે ત્યાં દર વર્ષે ગામડેથી સિંગ આવતી હોય છે, તો હું તેને આવી રીતે સ્ટોર કરું છું। પરંતુ આ બોટલમાં હજી આપણે એક ટોપ સિક્રેટ વસ્તુ એડ કરવાની છે, જેનાથી આપણી સિંગ છે ને તે 12 માસ તો શું પણ 2 વરસ સુધી સારી રહેશે। તો બસ આવી રીતના જ સિંગ ભરતા જઈશું। ઘણીવાર ભેજવાળું વાતાવરણ રહેતું હોય ને તો પણ સિંગ બગડી જતી હોય છે। જો તમે આ રીતે બોટલમાં સિંગ ભરશો ને તો તમારી સિંગ છે ને એ ક્યારેય નહીં બગડે। 1 થી 2 મુઠ્ઠી સિંગ ભર્યા બાદ મેં પહેલાં કહ્યું તેમ ટોપ સિક્રેટ વસ્તુ એ માચીસ છે, તો તેનાથી જ આપણી સિંગ છે ને તે 1 થી 2 વરસ સુધી સારી રહેશે। તો આ માચીસની સળીઓ છે એ આમાં એડ કરતા જઈશું। તો બસ આવી જ રીતના આપણે થોડા અંતરે 1 થી 2 માચીસની સળીઓ એડ કરતા જઈશું અને સિંગને આવી રીતના ભરતા જઈશું।
તો હું તો દર વર્ષે સિંગને આવી રીતના જ સ્ટોર કરું છું. તો તમે સિંગદાણાને કેવી રીતના સ્ટોર કરો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હવે સિંગને સાચવવા માટે લાસ્ટ સ્ટેપ જોઈ લઈએ, એટલે કે તેનું ઢાંકણ. જો ઢાંકણ બરાબર ફિટ થયેલું નહીં હોય તો તેમાં બહારની હવા જશે ને તેનાથી પણ આપણી સિંગ છે ને તેમાં ફૂદડા થઈ જશે અને તે ભેજવાળી થઈ જશે અને તે બિલકુલ સારી નહીં રહે. તો ઢાંકણ છે ને તેને હંમેશા એકદમ ટાઈટ જ ફિટ કરવાનું. તો આવી જ રીતના તમારે સિંગ ભરવાની અને આ સિંગની બોટલ છે ને આપણે બહાર જ રાખવાની છે, એટલે કે ફ્રીજમાં મૂકવાની નથી. તે બહાર જ એવી ને એવી જ રહેશે. તો ફ્રેન્ડ્સ, આજની આ સાચવણીની ટ્રિક્સ અને ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.